પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. જય હિન્દ. આજના સેશનમાં તમારી પ્રથમ પરીક્ષા માટેના આઈએમપી ક્વેશ્ચન્સ અને ખૂબ ખૂબ ઇમ્પોર્ટન્ટ ટોપિક એવું આપણે ડિસ્કસ કરવાના છીએ. સો શરૂ કરીએ છીએ આજનો ડાયરો. પૂરેપૂરા ફોકસથી આખો ડેમો સેશન તમારે અટેન્ડ કરવાનો છે. તમારા માટે ખાસ આ ડેમો સેશન છે વિદ્યાપદ બેચનો, જે તમારી પ્રથમ પરીક્ષામાં તમને ખૂબ હેલ્પફુલ રહેવાનો છે. તો શરૂ કરીએ છીએ. હવે છે સિંગ્યુલર પ્લુરલ, એટલે કે નંબર ચેન્જ છે. શું છે આ? નંબર ચેન્જ એટલે કે એક વચનમાંથી બહુવચન. તમને યાદ આવે છે કે આઈ હોય તો આઈ નું શું થાય? વી થાય. હી શી ઈટ હોય તો એનું શું થાય? તો કે સર કલ્યાણ થાય. એમ નહીં, હી શી ઈટ નું ધેય થાય. શું થાય? ધેય થાય. આઈ નું શું થાય? વી થાય. ટુ બી ના રૂપમાં ઇઝ હોય તો એનું આર થાય. વોઝ હોય તો એનું વેર થાય. ડઝ હોય તો એનું ડુ થાય. અને હેઝ હોય તો એનું શું થાય? એનું હેવ થાય સાહેબ. પછી આપણે નાઉન નું બહુવચન થાય ત્યારે પ્રોનાઉન નું બહુવચન આપણે ઈ સમજાતા કે હી શી ઈટ હોય તો એનું જ્યારે ધેય થાય તો ઈ આ પ્રોનાઉન માં ચેન્જ થયો. પછી આર્ટિકલ એ અને એન નો શું કોન્સેપ્ટ હતો? તો કે આપણે આમ બોલીએ કે હી ઇઝ અ ડોક્ટર, કે એ ડોક્ટર છે. હવે આનું આપણે બહુવચન જ્યારે કરીએ, ધ્યાન આપજો, આ બધું તમે શીખી ગયેલા છો. હું સ્પીડમાં ખાલી જસ્ટ તમને યાદ દેવડાવું છું. હી શી ઈટ નું શું કરવાનું? ધે. હવે અહીંયા ઇઝ છે તો ઇઝ નું બહુવચન શું થાય? આર. પછી અ ડોક્ટર, કેમ કે હી એકલો ડોક્ટર હતો. હી ઇઝ અ ડોક્ટર, આવડો આ ડોક્ટર છે. પણ અહીંયા કહીએ છીએ ધે આર, તેઓ બધા ડોક્ટર છે. તો ઘણા બધા ડોક્ટર હોય ને તો અ ડોક્ટર નો આવે, આર્ટિકલ એ નીકળી જાય અને ડોક્ટર છે એનું શું થઈ જાય? ડોક્ટર સ. હવે મારી હારું બોલો, હી ઇઝ અ ડોક્ટર બોલવાનું છે, અને હી ઇઝ અ ડોક્ટર. પણ આનું બહુવચન જ્યારે થશે, કેવું વચન થશે? બહુ વાળું વચન, ત્યારે બોલાશે ધે આર ડોક્ટર્સ. આ આર્ટિકલ નીકળી ગયો. ખબર પડી તમને? તો આર્ટિકલ એ અને એન નો આ કોન્સેપ્ટ. પછી હેવ અને હેઝ માં ફેરફાર. તો કે હેઝ એક વચન છે, એનું બહુવચન કરો ત્યારે હેવ થાય. સાદા વર્તમાન કાળનો એસીએસ નો જાદુ શું હતો? જાદુ હકુબા જાદુગર. ઈ એમ હતો કે સર હી પ્લેઝ ફૂટબોલ. આનું જ્યારે આપણે બહુવચન કરીએ ત્યારે હી શી ઈટ નું શું થાય? તો કે સર કલ્યાણ. એમ નહીં, ધેય થાય હી શી ઈટ નું. પણ હી હારવાર પ્લેઝ એસીએસ લાગ્યો, કેમ કે હી શી અને ઈટ માં એસીએસ આવે. પણ આ હી શી ઈટ નથી, આ તો ધે છે. ધે માં શું આવે? ધે માં કાંઈ ન આવે, ખાલી પ્લે આવે. ધે પ્લે ફૂટબોલ. તો વાત તમને સમજાતી હશે કે સાદા વર્તમાન કાળની અંદર એસ ઈએસ નો જાદુ માત્ર ને માત્ર હી શી અને ઈટ માં આવે. તો અહીંયા હી શી ઈટ માંથી ને હી હતું, તો કે હા સાહેબ, એટલે અહીંયા પ્લેઝ એવો એસીએસ લાગ્યો. પણ અહીંયા હી શી ઈટ નથી, ધે છે, એટલે અહીંયા એસ નીકળી ગયો. સમજાય છે? સો આ વસ્તુ કોન્સેપ્ટ માંથી. પછી અમુક શબ્દ જોયા, એપલ નું એપલ્સ ને કેટ નું કેટ્સ ને મેન નું મેન ને. એક પ્રશ્ન આપવાનું બહુવચન તમારામાંથી મને કોણ કરાવશે? ચલો, एक प्रश्न का हमारे को बहुवचन आप में से कौन कराएगा जी? चलो, આનું બહુવચન કે એક વચન જે થાતું હોય કોણ કરાવશે? અહીંયા રફીક અને રુસ્તમ બે જણા. અહીંયા રફીક એકલો થઈ ગયો, એટલે આ બહુવચનમાંથી એક વચનનો પેરેગ્રાફ છે. રેઇઝ યોર હેન્ડ. તમારામાંથી આનો આન્સર મને કોણ લખાવશે? ચલો, હારવાર છે, લખાતું જવાનું છે. લખતું જવાનું. લખાઈ ગયું? ઓકે. સો તમારામાંથી આન્સર જે લખવા માંગતા હોય પોતાનો હાથ ઊંચો કરે, અને જ્યારે હાથ ઊંચો કરો છો ત્યારે માઇક અનમ્યુટ કરી અને પછી છે એ આન્સર મને લખાવતા જાજો. ખલીલભાઈ છે, ભવ્ય યાદવભાઈ છે. ભવ્ય યાદવભાઈ, તમને અનમ્યુટ કર્યા છે. મારો અવાજ આવે છે તમને? તમે એકવાર બોલો જોઈએ કંઈક. તમારો હાથ નીચે થઈ ગયો. ઓકે, બાકી કોણ છે જે મને આનો આન્સર લખાવશે? ત્રિવેદી જીવ્યાબેન, મેં તમને અનમ્યુટ કર્યા છે. તમે બોલો જોઈએ પેલા. હેલો. હેલો. ઓકે, અવાજ આવ્યો. ઓકે. અહીંયા રફીક અને રુસ્તમ બે જણા છે. એનું છે અહીંયા રફીક એક કર્યું, એનો મતલબ કે આ બહુવચનનું સેન્ટેન્સ છે, બહુવચનનો પેરેગ્રાફ છે. એને આપણે કેમાં ફેરવવાનો છે? એક વચન. વેરી ગુડ. ચલો, તો મને આની અંદર છે એ ચેન્જ કરાવતા જાજો. રફીક અને રુસ્તમ ની બદલે શું કરી નાખવું? રફીક ઇઝ ઇલેક્ટ્રિશિયન. પછી આ આર નું શું કરી નાખવું? ઇઝ કરી નાખો, કેમ કે આર બહુવચન, ઇઝ એક વચન. પછી ઇલેક્ટ્રિશિયન્સ માંથી શું કાઢી નાખવું? એસ. એટલે ઇલેક્ટ્રિશિયન. એટલે વાક્ય કેમ થયું? રફીક ઇઝ ઇલેક્ટ્રિશિયન.
ઇલેક્ટ્રિશિયન. સરસ. ચલો પછી અહીંયા ધે નું શું કરવું? he, અહીંયા શી કેમ નો કર્યું મેં? કારણ કે ઈ મેલ છે એટલે. હા, મેલ છે, રફીક ભાઈ કહેવાય, રફીક ભાઈ માં હી આવે. સરસ. ચલો પછી ધે વર્ક હતું, એસીએસ નહોતો લાગ્યો, પણ આપણે તો અહીંયા હી છે તો હી હારવાર એસીએસ લાગે તો વર્ક નું શું થાય? he is, વર્ક્સ, એટલે કે હી વર્ક્સ થાય. અહીંયા વર્ક ને એસીએસ લાગે ને, વર્ક ને yes, એસીએસ, બરાબર. પછી વેરી એક્યુરેટલી, એમાં કઈ ચેન્જ થાય? નો થાય. ના, પછી અહીંયા પાછો ધ્યેય આવ્યો તો ધ્યેય નું શું કરવું? he, વેરી ગુડ. ચલો પછી યુઝ્યુઅલી નું કઈ થાય? ના, કઈ નો થાય. યુઝ્યુઅલી એટલે સામાન્ય રીતે. પછી કમ છે તો કમ નું કઈ થાય? નહીં, થાય ને સાહેબ, કમ નું કમ્સ થાય. શું થાય? comes, જો અચ્છા, સમજો, અહીંયા વર્ક નું વર્ક્સ કેમ થયું? તો કે એસીએસ લાગ્યો સાદા વર્તમાન કાળના નિયમ પ્રમાણે. શા માટે લાગ્યો? તો કે સર આ હી છે, હી શી ઈટ ને એસીએસ લાગે. તો સેમ અહીંયા પાછો હી શી ઈટ માંથી હી આવ્યો તો ઈ હી છે ઈ આ કમ ને શું આપે? comes, okay sir, એટલે કમ્સ થયું. સરસ. ચલો આગળ. ઓન ગિવન ટાઈમ એન્ડ ફિનિશ. હવે આ ફિનિશ નું પાછું કઈક થાય. s લાગશે, finish, ફિનિશ માં એસ લગાડું તો કેવું લાગે? જોઈજો. ફિનિશન પછી એસ લગાડું, ફિનિશ. આમાં એસ નો લાગે, આમાં શું લાગે? ઈએસ લાગે. ફિનિશિસ. સમજાય છે? હા, ફિનિશ નહીં, ફિનિશિસ. પછી ધ વર્ક એટ ગિવન ટાઈમ ટુ. અહીંયા સુધી કઈ ચેન્જ થાય ખરો? the work at given time, ના, કઈ ચેન્જ નો થાય, બરાબર. તો અહીંયા સુધીનો આન્સર છે. ચલો બધા ફટાફટ લખી નાખો. લખાઈ જાય એટલે કમેન્ટમાં એકવાર ડન લખી દો. ઈઝી વસ્તુ છે, બરાબર ને? બરાબર છે. આગળ વધીએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. ડન હો ગયા સર, ડન હો ગયા. પછી આપણે એડિટિંગ નામનો ટોપિક છે શીખ્યા હતા. એડિટિંગ નામનો ટોપિક શીખ્યા ને પછી આપણે કયો ટોપિક? કંજક્શન શીખ્યા. ને કંજક્શન પછી કાંઈ શીખ્યા નથી. તો લાસ્ટ બે ટોપિક છે. 10:30 થાય એટલે આપણો લેક્ચર પૂરો થઈ જાય. 10:24 થઈ છે. ધ્યાન આપજો. એડિટિંગ ની અંદર છે એ શું હોય? તો કે સર ક્વેશ્ચન આપેલો હોય આ રીતના, કાઉન્સમાં ખાલી જગ્યાના 3 ઓપ્શન હોય, એ ખાલી જગ્યામાં સાચો આન્સર પૂરવાનો. એડિટિંગ નો હું તમને એક પ્રશ્ન આપું, તમે મને સોલ્વ કરાવજો. ચલો બરાબર છે, તમે મને સોલ્વ કરાવજો. एडिटिंग का एक प्रश्न आपके सामने प्रस्तुत है इधर. મોટો જબરો પ્રશ્ન આપો, હાલો. ભી ભડે પડી જાય પણ એક કોન્ફિડન્સ આવશે કે નહીં, આવડો મોટો પ્રશ્ન આપણે સોલ્વ કરી તો શકીએ છીએ ભાઈ. સમજાય છે? ચલો થાય એટલે મને કયો. ઓકે, તમારામાંથી ને 4-5 જણાના હાથ ઊંચા છે. વીરભદ્રસિંહ છે એ આન્સર મને લખાવશે. ચલો મેં તમને અનમ્યુટ કર્યા છે, બોલો જોઈ કઈક. જય હિન્દ. સર મારે આન્સર નું નહીં, એકવાર આ લેક્ચર માં હું નહોતો ને તો તમે એકવાર આ શીખવાડજો ને. ઓકે ડન છે. એડિટિંગ ના લેક્ચરમાં નહોતા તમે? ના સર. ઓકે ડન છે. આપણે સમજીએ. જો ધ્યાન આપજો, તમારું માઇક છે એ ઓન રાખજો. હું જે બોલું છું તમે મને આન્સર દેતા જાજો એટલે તમને સમજાતું જાય, બરાબર છે? હેલો. હા સર. ઓકે ડન છે. હું આ લેક્ચરમાં નહોતો. અલી અબ્બાસભાઈ એમ કહે છે વેરી ગુડ અલી અબ્બાસભાઈ, તમે કેમ નહોતા? ધ્યાન આપો, ધ્યાન આપો ભાઈ. એડિટિંગ નામનો ટોપિક જ્યારે આવે ને, હું અને વીરભદ્રભાઈ છે એ બે ડિસ્કશન કરીએ છીએ. તમારે બધાને સાંભળવાનું છે. જે 2-4 વિદ્યાર્થી આ સેશનમાં નહોતા એને આ હું અત્યારના વાતો બોલું ને એમાંથી બધું જ્ઞાન છે એ ગ્રહણ કરી લેવાનું છે, કેમ કે એક્ઝામમાં ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. સમજો. એડિટિંગ એટલે કાંઈ નહીં, આ રીતનો પ્રશ્ન હોય અને ખાલી જગ્યા હોય, કાઉન્સમાં 3-3 2 ઓપ્શન આપેલા હોય. હવે સમજો, મતલબ સમજો ને કે પેરેગ્રાફ શું કહેવા માંગે છે, એટલે તમે ઇક્વેશન સોલ્વ કરી શકો ને ઈઝીલી. કાંઈ લેવાનું છે નહીં. જોજો વીરભદ્રભાઈ, તમે સાંભળજો. ખાલી જગ્યા ઇઝ અ સ્ટેટ લેવલ સાયન્સ, ખાલી જગ્યા. હવે આમ જો, સ્ટેટ લેવલ નું એટલે કે રાજ્ય કક્ષાનું, ફેર એટલે મેળો થાય, આ ફેર એટલે ભાડું થાય, અને આ ફેરે એટલે લગન ને ફેરે. ના, એવો કઈ સ્પેલિંગ છે જ નહીં, ફેરે બેરે એટલે ઈ તો નીકળી ગયો. સ્ટેટ લેવલ એટલે કે રાજ્ય કક્ષાનો મેળો હોય, સાયન્સ મેળો એટલે વિજ્ઞાન મેળો હોય, કે રાજ્ય કક્ષાનો સાયન્સ નું ભાડું હોય. શું હોય? પેલા બીજી ખાલી જગ્યાનો આન્સર આપો. હાલો વીરભદ્રભાઈ. મેળો હોય. તો મેળા વાળું અહીંયાથી કયું લખાય? ફેર પેલું કે બીજું કે ત્રીજું? પહેલું. પેલું. તો આપણને બીજી ખાલી જગ્યાનો પેલા આન્સર મળ્યો. આમાં આડેવડા ગમે એમ જવાબ મળે, પણ ત્રણે ખાલી જગ્યા સોલ્વ થવી જોઈએ. ડન છે. તો 1 માર્ક આપણે આવી ગયો. ઓકે, હવે ખાલી જગ્યા ઇઝ અ સ્ટેટ લેવલ રાજ્ય કક્ષાનો વિજ્ઞાન મેળો હતો. તો ધેર એટલે તેઓનું થાય. શું થાય? ધેર એટલે તેઓનું. ધેર એટલે કે ત્યાં થાય, અને વેર એટલે કે ક્યાં થાય.
તો હવે તમે શું બોલો, વિચારો તો કે તેઓનું રાજ્ય કક્ષાનો વિજ્ઞાન મેળો હતો, ક્યાં એક રાજ્ય કક્ષાનો વિજ્ઞાન મેળો હતો, કે ક્યાં એક રાજ્ય કક્ષાનો વિજ્ઞાન મેળો હતો? શું બોલો? ત્યાં ધેર કે વેર? ધેર. ધેર એટલે કયું ધેર? આ પેલું કે બીજું? બીજું. બીજું. તો તમારો આન્સર એકદમ સાચો કે સર ધેર, આ નહીં, વેર નહીં, અને બીજો આન્સર સાચો કે ધેર ઇઝ અ સ્ટેટ લેવલ સાયન્સ ફેર ઇન અવર નિશાળમાં, અમારી શાળામાં એક વિજ્ઞાન મેળો હતો. સમજાય? તો અહીંયા ધેર, આમાં ફેર. હવે આગળ વધીએ. ઇટ ઇઝ જોઈન્ટલી એટલે કે કામ બે સંસ્થાએ ભેગા કરીને આ વિજ્ઞાન મેળો યોજ્યો છે, અમારી નિશાળે બીજા કોઈ કે જોવી. It is jointly ખાલી જગ્યા by our science club and Gujarat Council of Educational Research and Training. આવડું મોટું નામ છે ને એમાં કાંઈ પડવાની જરૂર નથી, પણ એમ કહે છે કે અમારા નિશાળના સાયન્સ ક્લબે અને આવડી આ જે સંસ્થા છે ને ગુજરાત કાઉન્સિલ ને ટ્રેનિંગ ને રિસર્ચ ની, આ બે સંસ્થાએ ભેગી થઈ અને આવડો વિજ્ઞાન મેળો યોજ્યો તો એ યોજવો એને ઓર્ગેનાઇઝ શબ્દ કહેવાય. તો આમાંય ઓર્ગેનાઇઝ છે, આમાંય ઓર્ગેનાઇઝ છે, આમાંય ઓર્ગેનાઇઝ છે કે નથી? હા. હવે આમાંથી સાચો આન્સર કયો એ ખબર કેમ પડે એના માટેની એક ટ્રીક આપું, ધ્યાન આપજો. જ્યારે આપેલા વાક્યમાં બાય આપેલું હોય, શું આપેલું હોય? બાય. બાય એટલે આ કયું બાય છે? ઇંગ્લિશમાં જે બાય આવે ને દ્વારા વાળું ઈ બાય છે. હા, આ બીજું એ કઈ બાય નથી. તો આજે જ્યારે બાય સેન્ટેન્સમાં દેખાય ત્યારે જવાબ હંમેશા ઈડી વાળો આવે. કયું આવે? V3 આવે. શું આવે? V3 ઈડી વાળો. આની અંદર ઈડી આપેલું છે ઓર્ગેનાઇઝિંગ, આમાં તો આઈએનજી આપેલું, એટલે આ ઓપ્શન આવશે કે નહીં આવશે? નહીં આવે. કેમ? તો કે સર બાય વાળો ક્વેશ્ચન છે અને આઈએનજી વાળો જવાબ નો આવે. બાય વાળો હોય તો ઈડી વાળો આવે. આમાં ઓર્ગેનાઇઝ છે, ઈ છે, ડી છે? નહીં. આમ તો ઈ નથી, ઈ તો એના સ્પેલિંગમાં છે. આમાં ઈડી છે? હા. તો આનો જવાબ શું આવશે? ઓર્ગેનાઇઝેશન. ઈ કેમ? હું તમને કહું, જો ઈડી વાળું એવું ન ગોખાય, પણ V3 જો ત્રણ રૂપ આવે, V1 V2 અને V3 ક્રિયાપદોના ત્રણ રૂપો આવે. જેને ડીપમાં સમજવું હોય એને સમજાવું છું, બાકી ટૂંકમાં તમે આમ યાદ રાખો તો બેડો પાર તો થઈ જ જાય, સોલ્વ તો થઈ જ જાય. સમજાય? ત્રણ રૂપો આવે ને, V1 V2 V3. એમાં જ્યારે બાય વાળું સેન્ટેન્સ હોય ને, આજે મેં કીધું ઈ ક્યારે હોય ખબર છે? એક્ટિવ પેસિવ નામનો એક ટોપિક આવશે. તમે જ્યારે મોટા થાશો, તમારે આમ તો અત્યારે નહીં આવે છે, ઘણા ઓળખતા હશો આને. ઓળખો છો વીરભદ્રભાઈ એક્ટિવ પેસિવ ને? નહીં સર. ને ઓળખતા ને કાંઈ વાંધો નહીં. ચલો, એક્ટિવ પેસિવ નામનો એક છે ટોપિક આવે, એની અંદર બાય વાળા સેન્ટેન્સ આવે. તો બાય વાળા સેન્ટેન્સ એટલે કે એક્ટિવ પેસિવ નામ ટોપિકમાં હંમેશા V3 નો ઉપયોગ થાય. અને અહીંયા બાય હતું એટલે એક્ટિવ પેસિવ હતું, ને આમાંથી ને V3 એક જ હતું. કયું હતું? ઓર્ગેનાઇઝડ. એટલા માટે આપણો જવાબ શું થયો? ઓર્ગેનાઇઝડ. ક્લિયર થાય? હવે આખો પેરેગ્રાફ મારી હારવાર તમારે વાંચવાનો છે. ચલો વાંચો જોઈ. There is a state level science fair in our school. મારી હારવાર વાંચવાનો છે. વાંચો વાંચો, બોલો. It is jointly organized by our science club અને આવડિયા સંસ્થા. સમજાય? તો પેલામાં મેળો એટલે કે ફેર આવ્યો, પેલા આ ખાલી જગ્યામાં ધેર આવ્યું, કેમ કે ધેર અને વેર નો આવે તો ધેર લખ્યું, અને ત્રીજામાં બાય આવ્યું એટલે પેસિવ વોઇસમાં આપણે શું લખ્યું? ઈડી વાળું V3 નું રૂપ. સમજાણું કે ન સમજાણું? સમજાઈ ગયું. બસ આ વસ્તુ હોય ઈઝીલી. ચાલો, જેને બાકી હોય આ લખી નાખો, અને જેને લખાઈ જાય એ કમેન્ટમાં મને જણાવી દો એકવાર. વસ્તુ બાકી એકદમ સરળ હોય. સો આ હતો પ્રથમ પરીક્ષા માટેના આઈએમપી ક્વેશ્ચન અને કન્ટેન્ટ માટેનો જરીક અમથો ડેમો લેક્ચર. તમારે આખા સેશન અટેન્ડ કરવા હોય અને પ્રથમ પરીક્ષામાં જોરદાર માર્ક લાવવા હોય, સાથોસાથ મહેનત કરવી હોય ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજીની, તો તમે બેચ જોઈન કરી શકો છો. બેચનું નામ છે વિદ્યાપથ. તમે કોન્ટેક્ટ કરી શકો છો 72 86 86 71 પર. મળીએ છીએ કોઈ આવા જ નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી તમારી તૈયારી જોરદાર રીતે કરતા રહ્યો. જય હિન્દ. Painted Painless Learning.